તો નવરાત્રીમાં ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા નહીવત સેવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ નવરાત્રીમાં રહી શકે છે વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં રહેશે વરસાદ। નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં પણ રહી શકે છે વરસાદ, પરંતુ પ્રાથમિક રીતે કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત થઈ રહી છે। તો નર્મદા, સુરત, તાપી, ડાંગ જે દક્ષિણ ગુજરાત છે તે જિલ્લાઓમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે। जो गुजरात रीजन है, 7 दिन के लिए आपका आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। इसमें मेनली जो बारिश होने का संभावना है साउथ गुजरात या जो रीजन साउथ गुजरात की जो दक्षिणी रीजन है उसी में बारिश होने का चांसेस है, और जो सौराष्ट्र कच्छ की भी दक्षिण जो ज़िला है उसमें होने का चांसेस है। और जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, इसमें आपका नर्मदा, तापी, आपका सूरत, नवसारी, डांग, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें आज थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। इसमें लाइट टू मॉडरेट मतलब बारिश होने का संभावना है। और आपका जो सौराष्ट्र कच्छ में अमरेली और जो गिर सोमनाथ और दीव में इसका लाइट टू मॉडरेट बारिश होने का संभावना है। ऑक्टोबर महीनाने लईने हवामान विभागનું અનુમાન છે ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં ઉકળાટ રહેશે। મહિનાના પહેલા સપ્તાહમાં સામાન્ય વરસાદ રહેશે। કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદ રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દક્ષિણ ગુજરાત રહી શકે છે વરસાદ, જ્યારે અન્ય દિવસોમાં વરસાદી માહોલ રહી શકે છે। તો ઓક્ટોબર મહિનાને લઈને આ સમાચાર હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં ઉકળાટ રહેશે। ગુજરાતીઓને ઉકળાટ સહન કરવા તૈયાર રહેવું પડશે। મહિનાના પહેલા સપ્તાહમાં સામાન્ય વરસાદ રહેશે। अक्टूबर मंथ का जो नॉर्मल रेनफॉल है उस पर नॉर्मल टू अबव नॉर्मल रहेगा इस बार। और टेम्परेचर भी ज़्यादा रहेगा, मैक्सिमम मिनिमम बहुत टेम्परेचर ज़्यादा रहेगा। विंटर कब से स्टार्ट होगा? विंटर तो अभी नहीं, अब तो पोस्ट मानसून सीजन चल रहा है। विंटर के बारे में